ગાડી આખી સિપાઈ ગઈ, કાચ તૂટેગા કે ઝાડવું બહુ મોટું એટલે વર્ષું જૂનું છે, 100 કોરા જૂનું છે, એની એક ડાયર તૂટી ખાલી સીધું ગાડી ઉપર આવ્યું. ગાડીમાં કોઈ માણસ નહોતું, લકી કે ગાડી તો કઈ દેખાતી જ નથી. જોતા પરોઠા એટલા બનેગા ને મી પનીર મારીને કરે નાખ્યું. सीताराम, आई होप कि બધા મજામાં છે. થઈ ગયા મોર્નિંગ બહુ अर्ली મોર્નિંગ છે, અરાઉન્ડ 2:40 જેવું થઈ ગયું, 2:35. મારે જવાનું એરપોર્ટ, अर्ली एयरपोर्ट ड्रॉप पिकअप है. आवर 3 વાગે ₹3 ના પિકઅપ है, પછી ડ્રોપ કરવાના છે. તો કોઈને ઉઠાડ્યા નથી ને આગળ ચાલુ છે. મેં કહ્યું એટલે 8 વાગે તો કેની રાતે ઉઠાડવા, સા બનાવવા. તો હું બનાવતો તો સા ને એરપોર્ટ કરે પાછો ભાગી આવે. 7 વાગે ભાગી આવી, પાછું સુઈ જાય ને પાછું બુક કરી એરપોર્ટ. હમણાં હા એરપોર્ટ માણસ હોલિડેમાં એટલો જાય તો કામ છે તો કરી નાખીએ, પછી પાછો એક દી રજા આવે ને પછી હોમવર્ક હાવ ક્વાઇટ છે. ભાઈ આવ્યું ને તો જે આવે તો જવું જોઈએ. વીકેન્ડ નહીં છે તો ખરી નાઇટ ને ડે થોડું હાલે, એમાં ક્રિકેટ જવાનું હોય બધું ભેગું હાલે. હાલો બનાવેલા ફટાફટ સા પછી એક્સિડન્ટ થયું. ઝાડવું મોટું ગાડીને માથે પડ્યું, ગાડી દેખાતી પણ નથી, ડાયર તૂટી આખી. તો ગાડી માલિકો છે, જો ગાડી માલિકો છે. જો ભેગું અને રોડ બંધ થઈ ગયો એક સાઈડથી. મોટું ઝાડવું છે ને વાથી સિરાઈ ગયું, સીધું ગાડી ઉપર આવ્યું. ગાડીમાં કોઈ માણસ નહોતું, લકી કે ગાડી તો કઈ દેખાતી જ નથી. જોતા ગાડીમાં કોઈ હતું નહીં, ગાડીને માથે પડ્યું, ગાડી પાક હતી ને ભગવાનની દયા કે કોઈ ગાડીમાં નહોતું. કે ગાડી આખી સિપાઈ ગઈ, કાચ તૂટેગા કે ઝાડવું બહુ મોટું એટલે વર્ષું જૂનું છે, 100 કોરા જૂનું છે, એની એક ડાયર તૂટી ખાલી ને પડી આણે માથે. તો પૂરું કરી નાખ્યું આખું બધું, ગાડીનું આખો સીપો કરી નાખી. તો લખી કે કોઈ હતું નહીં. કામ કર્યું પૂરું ને જતી હતી ઘેર ને ભૂગવા પણ આવી. તો એ સાહિલને લેવા જવાના છે ને રમેશને ફોન કરતી હતી. તો રમેશ મરવીનને ત્યાં રોકાણ હતો તો એ આવતો રહ્યો ને રામ કે હું એરપોર્ટથી નીકળ્યો અને રામનો ફોન હતો કે રમેશ ઘેર હે. તો એમાં થયું એવું કે રમેશની સેટરડે સન્ડેની રજાનો હમણાં કે રોકાય છે, પણ એની સેટરડેના તો કાયમી છે સાંજે જવાનું. તો કાલે જ વ્યો જાહે. તે એવું છે છોકરાઓની એ કે મને થયું કે છોકરાઓની હોલિડે પડે ગઈ કેમ કે એ બાજુ પડે ગયા, પણ એમાં એવું થોડુંક થયું. તે હાઈ બહુ ટાઈમ સ્પેન્ડ ન થયો, પણ એ ત્યાં પાછો વરે આવીએ કહેતો હતો કે છોકરાઓની હોલિડે છે ને તાર આવી તો હેરખો ટાઈમ સ્પેન્ડ થાય. તો એવું હે બિનભાઈ પૂછા કંઈ એની આવે ને ખાધું કે કામ હે કે ખાઈને આવ્યો તો ખાઈ લે ને. તો સાહિલ રોહિતનો ટાઈમ થઈ જાહેતી પછી લેવી ઘરમાં પૂગે રહી ને મહેમાનતા એકલા પસાશે ઘરમાં. તો રમેશની હું પૂછા કે કામ કરતો તો ને ઘર આવ્યો રોકાઈ ગયો તો કે હાંજીતા પછી મોડું થઈ ગયું તો રોકાઈ ગયો ને હવેરી મોડા ઉઠે પાછો ટાઉનમાં ગયો તો. હા ટાઉનમાં આંટો મારે આવ્યો ને, ટાઉનમાં કુમરો મારે પાછો બપોરનો છે આખો રહી ગયો. હા તો કામ ઈ કીકામાં જો ક્રિકેટ મેચ ખબર નહીં આગલો હોય કે અટાણે આવતો ભાઈ ઈ જોવે ને. આ ફેરતા હું ઈ કહેતી હતી મેં કહ્યું રમેશ આ ફેરતા ગાંઠેકનો થોડી થઈ તો કે હા વીકેન્ડની ટ્રાય કરી. હમણાં એવું હતું કે રજા લેલી છે પણ રજાનો મેળ નહોતા આવ્યો, નકર જરાક નહીં રહેતી રોકાવા વાત. પણ એ કાલે કદાચ બપોર પછી હા બપોર પછી જાજે હવારનું કહેતો હતો, પણ મેં કહ્યું મારે પાછું કાલે કેમી હે જવાનું. મેં વહેલી બુક કરાવી દીધી હતી, એવું કંઈ થાય નહીં. ખબર હોત તો હું ન લેત સેટરડે, પણ હું કાયમીથી આવતી રહે ને પછી મોડે રોક હાઈન ટુકડો મૂકેવી ને. એવું બિન ભાઈ એની ખાધું નથી કે મેં ખાધું નથી ની બેઠો તે મેં ખાઈ લે ને પછી સાહુની રોહુની લેવા જઈએ
સાહિલની ને રોહિતની લઈને આવી ને રોહિત સાવરમાંથી નીકળ્યો ને સાહિલ ઉપર સાવર કરે ને મિમિકો સા તો એમી પીએ રૂંઢાનો સા રમેશની બંધાણ હે તે સા મેં કીધું એ રૂંઢો થયો તે મૂકતા તો કે હા મેં ને ઈ મામો દીકરો બે કે કટાને ફોનમાં બિઝી થઈ ગયા. હલો રોહિત. took them out of some sort of trouble and then તો આવતો રહ્યો ને સ્કૂલમાંથી ને થઈ ગયો ફ્રાઈડે હે ને આજ તા School finished here, and I had Friday set the weekend here. હા ને રમેશ તાજે નાના બેઠો ની ક્રિકેટ હાલે તો એવું હે ને મોટા ભાગના સ્કૂલમાં આજ સહેલો દિવસ હતો ને બધાને આ સમર જે મોટું હોલિડે પડે એ પડે ગયું પણ આ સાહિલની સ્કૂલમાં છે નેક્સ્ટ વીક 3 દિવસ જવાનું છે વેન્સડે સુધી તો એ 3 દી જેવે પછી ત્યાં 6 વીકની મોટી હોલિડે પડવાની હતી હાવ નેવરે ને પટાણે એરપોર્ટ રામની એટલું મલકનું બુકિંગ થઈ ગયું કે માણસ ઇન્ડિયા આ મોટી હોલિડેમાં બહુ 6 વીકની હોય ને તે અટાણે માણસ એટલું જાય તો એવું હે ઘણા નીકળે ગયા ને ઘણા એવું જાય ને. હેલો એવરીવન. તો હું સ્કૂલમાંથી આવ્યો ને આ બધા લિવિંગ રૂમમાં બેઠા મારી મમ બેઠી ને રમેશ મામા ગેમ રૂમે ને રોહિત આહે. Hi, hello everyone. તો હા Friday છે ને ટીયર છે કર્યું ને રમેશ મામા આવશે. તો એમી સા પાણી પીએ That's why. થોડોક નાસ્તો કર્યો ને હે બેઠા ને થોડીક વાર પોરો હું ખાઈલા ટીવીમાં તા રમેશ ને સાહિલ ગેમ કરી ને પછી મેં કીધું ઊભી થા તો આજ અમારે ડિનરમાં પ્લાન છે બનાવવાનું કાલે બધું લેતા આવ્યા પનીરનો તો પનીરનું શાક ને નાન ને રાઈસ ને એ બનવાના હે ને હું રમેશને પૂછતી હતી કે તારે કંઈ લઈ જવું હોય તો થોડાક પરોઠા એની બનાવી દે તો મેં કીધું 10-15 મિનિટ પરોઠા ખાઈ લો પછી બનાવવા પરોઠા ને પછી પનીર બનાવી નાખા તો થઈ જાય ડિનરનું રેડી. હું બનાવતી હતી પરોઠા ને પરોઠા એટલા બનેગા ને લોટ જાજો બંધાઈ ગયો ને આવી રીતે પરોઠા બનાવતી હતી ને આ ઘરમાં ક્રિકેટ ચાલુ થયું ક્રિકેટ રમે રમેશ કે ક્રિકેટ જોતા હતા ને કે હાલો પ્રેક્ટિસ કરાવવા આજ રામના હાટાનો રમેશ કરાવે તો આ બે બોલરો છે એક સ્પિનર ને એક ફાસ્ટ ને એવી રીતે ને વાગેગા 6:30 જેવું થયું તો એવું તડા ભડી હાલે મેં કહ્યું રમવું હોય તો રમો પણ મને બોલ ન લાગવો જોઈએ તે એવું હોય બનાવના પરોઠા ને આજે પનીરનું શાક બાકી છે તો પછી વાહવાહી કરે નાખા ને રામઈ મોડો આવવાનો હોય તો નાન નહીં લેવા બાજુમાં જ છે શોપ પણ મારે જવું જોઈએ ન કરતા એ હેલ્પ કરી દે પરોઠા બનેગા ને આવે ને પછી પનીરનું શાક બનાવવા તો પરોઠાની આવો કંઈક થપ્પી લાગે ગઈ વધારે પરોઠા બનતા કા નહીં પરોઠાની સાઈઝ આસા નાના એવી સ્ટાર્ટ કરી હતી પછી મોટા ને જરાક જાડા બનાવી નાખ્યા સેલે તો રામ કે સેન્ડવિચ ઈ કે હું લઈ જતો હોય કાલે ક્રિકેટમાં જાય તો પરોઠા લેતો જાય તે પછી ભેર થોડોક લોટ વધારે બંધાઈ ગયો તો પણ બનાવી નાખ્યા ને બારે કેટલા 7 જેવું વાગે ગયું પણ જો એટલો દિવસ હેલો એવરીવન. તો आज फ्राइडे है तो मारी मम की स्पेशल डिनर हर बनावे आ की नाइस बनाव्યું. હા સાહિલ તો જો પનીરનું શાક બનાવવા તો શોપમાં ગઈ હતી તે નાન ને બધું લેવી ને રમેશને એક કામ આપતી ગઈ હતી મેં કહ્યું એક ઓનિયનનું ગ્રાઇન્ડર ને ટમેટાનું કરી દીજે તે આવી તો તેની આ રેડી રાખ્યું હતું ને મેં પનીર મારીને કરે નાખ્યું તો એ પનીરનો વઘાર કરે નાખા થોડુંક જરા હેકે ને પછી આ એક બાજુ આનો વઘાર ઓનિયન કરદા તે થાતમ ખાઈને આ ભાતય પલાળવા મૂકી દીધા. હા તે હું હે ને આજ મળી બહુ નાઇસ લાગે ફૂડ ખાવાનું ને આજ રમેશ મામાનો લાસ્ટ ડે હે ટુમોરો જાય હા પછી પાછો હોલિડેમાં આઉટ ફેરે સમર હોલિડે લોંગ હે તી પ્રોબેબલી આવ હે તી ગુડ હે ને રોહિત મેં લાગે સિટિંગ મારું
આપણે કે હા ને થઈ ગયું વ્યારાનું ટાણું અને આજે વ્યારામાં છે અમારા પનીરની નાનની આખોરા ઓનિયનનું કટિંગ હાલે મોડું યાદ આવ્યું કે હા નાન ને બધું કરી લીધું ને ભૂલાઈ ગયું હતું નાન મસ્ત રેડી છે ગઈ પનીર ને ભાત ને બધું થઈ ગયું રેડી એટલે બેસતા થાવ સાહિલ રોહિત તા પનીર ગ્રેવી વાળું બન્યું સાહિલ રોહિત તા કરી લીધા વ્યારા ને અમે બાકી રહ્યા 3 જણા તો કરી લઈએ વ્યારા ને પછી ને રામી આખું સડે રહ્યું આજ કેટલા વાગે વીઠો તો 2 વાગે વીઠો તો તી હાવ કિલોમીટર પૂરા હે ટૂંકમાં ગયા તો ને આગળ પાછા હે ને કોમેડી વિડીયો જોઈએ તો એમાં થોડુંક થયું મોડું ને કાલે જવાનું હોય ક્રિકેટમાં તો હાલો આપણે મળીશું પાછા નેક્સ્ટ વ્લોગમાં